માયાભાઈ માફી પ્રકરણમાં હવે કોળી સમાજ મેદાને આવ્યું છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો મહુવામાં હુંકાર। કોળી સમાજ પર અત્યાચાર સાંખી નહીં લેવાય તેવો હુંકાર હીરાભાઈએ કર્યો છે। મહત્વનું છે કે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મહુવામાં આ હુંકાર કર્યો છે અને જણાવ્યું છે કે અમે સોમવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળીશું। પીડિતને ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવશે। સમાજના આગેવાનો હર હંમેશ પીડિતની સાથે છે। હીરાભાઈ સોલંકીએ પીડિત નવનીતભાઈ સાથે મુલાકાત કરી। 3 દિવસ અગાઉ નવનીતભાઈને માર મારવામાં આવ્યો હતો। માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર હુમલા કરાવવાનો આરોપ છે। જયરાજ અને નવનીતની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે। સમગ્ર ઘટનામાં 8 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈના નિવેદન બાદ આ વિવાદ સર્જાયો છે। બગદાણા ધામ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। નવનીતભાઈનું કહેવું હતું કે અહીં માત્ર ટ્રસ્ટીઓ જ છે, કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી। માયાભાઈનો માફીનો વિડીયો બગદાણાના સેવક નવનીતભાઈએ વાયરલ કર્યો હતો અને માફીનો વિડીયો વાયરલ થતાં જ અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો। તો બગદાણા ધામના ટ્રસ્ટને લઈને આ સમગ્ર વિવાદ છે। નવનીતભાઈ સેવક કે જેઓ માત્ર એટલું કહી રહ્યા હતા કે આ ટ્રસ્ટમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા જ ટ્રસ્ટીઓ છે। કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે। અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી। અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે। અને એના આધારે હું આપ સૌને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે, અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે ડામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી। તે અહીંયા મળવા આવ્યા હતા અને ખાસ કરીને હીરાભાઈ સાથે સીધો સંવાદ કરીશું। ભાઈ, શું કહેશો અત્યારે જે પ્રમાણે અહીંયા પહોંચ્યા છો, પીડિતની સાંત્વના આપી છે, શું કહેશો? પીડિતને સંપૂર્ણપણે ન્યાય મળે એ દિશાએ કામ કરીશું। આ ગુજરાતમાં આવી ગુંડાગીરી બિલકુલ બી નહીં ચાલે। અને અમારા હોમ મિનિસ્ટર સાહેબ છે, ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી, એને જોયા હશે જે રીતે એ કામગીરી કરે છે કે આવા ગુંડાઓને નાશ કરવા માટેનું જે કામ કરી રહ્યા છે, જે બીડું એવે ઝડપ્યું છે, એને માતાજી એવી શક્તિ આપે અને આ કામમાં પણ એને શક્તિ આપે કે સાચી દિશાએ કામ કરશે, એ સંપૂર્ણ કોળી સમાજને વિશ્વાસ છે। નવનીતભાઈ પાસે સંપૂર્ણપણે સાચી હકીકત જાણી। ગઈકાલે જે કંઈ ડીવાયએસપી સાહેબે જે કંઈ નિવેદન આપ્યા છે, અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે નિવેદન વિહોણા છે, એટલે સાચી દિશાએ કામ થાય એ દિશાએ કામ કરવામાં આવશે। એવું કહ્યું છે કે માયાભાઈના સને આ હુમલો કરાયો છે, એમાં એ તો તપાસમાં જે કાંઈ સાચું હશે એ બહાર આવશે। આગળ શું સ્ટેન્ડ રહેશે? અમે સમાજના આગેવાનો બધા ભેગા થઈને સીએમ સાહેબને બધાને રજૂઆત કરશું અમે। થેન્ક યુ। ચોક્કસથી આ હતા હીરાભાઈ જે છે તે મળ્યા છે, અત્યારે સાંત્વના આપી છે, સાથે કહ્યું છે કે સોમવારના રોજ કહી શકાય કે હીરાભાઈ છે અને અન્ય જે સમાજના શ્રેષ્ઠીઓ છે તે મુખ્યમંત્રીને મળવા જવાના છે। અને સાથે આ જે સમાજના વ્યક્તિ પર જે આ પ્રકારે જે હુમલો કરવામાં આવ્યો છે તે હુમલાને લઈને ચોક્કસથી સમાજ તેની સાથે છે તે પ્રકારની બાંહેધરી સાથે હીરાભાઈ જે છે તે અહીંયા મળ્યા હતા પીડિતને ન્યાયની માંગ સાથે સોમવારે કહી શકાય કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓને મળનાર છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર। વધુ માહિતી સાથે સંવાદદાતા કૃણાલ અને સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, માયાભાઈના માફી પ્રકરણમાં હવે કોળી સમાજ મેદાને આવ્યું છે। હીરાભાઈ સોલંકીએ હુંકાર કરી દીધો છે કે કોળી સમાજ પર હવે અત્યાચાર સાંખી નહીં લેવાય।
બિલકુલ, એટલે કે ગઈકાલે જ ગુજરાત ફર્સ્ટે સૌપ્રથમ બતાવ્યું હતું કે હીરા સોલંકી પીડિત નવનીતભાઈને મળવા માટે પહોંચશે અને આજે એ થયું છે અને એમણે ત્યાંથી જે હુંકાર ભર્યો છે એના પડઘા ગુજરાતભરમાં પડવાના છે. કારણ કે જ્યારે એ નવનીતભાઈની ઓડિયો ક્લિપ સામે આવી, નવનીતભાઈ સંપૂર્ણપણે દાવો કરી રહ્યા છે કે મારી પાસે પુરાવા છે. એમણે કહ્યું કે જયરાજભાઈ આહિરે જ મને ધમકી આપી હતી. એણે કેટલીક ઓડિયો ક્લિપ પણ એમની બહાર પાડી છે. એમના દાવો થઈ રહ્યો છે, શરૂઆતમાં જ કહે છે કે ભાઈ હું જયરાજ આહિર બોલી રહ્યું છું. એ સંવાદ તમે સાંભળો તો અમે પુષ્ટિ કરતા નથી, પરંતુ નવનીતભાઈનો દાવો છે કે જયરાજ આહિર જ એની પાછળ છે અને એમણે જ આ માણસો મોકલ્યા છે. એની સામે ગઈકાલે જ ગુજરાત ફર્સ્ટે જયરાજ આહિર સાથે પણ વાત કરી હતી. જયરાજ આહિર કહી રહ્યા છે કે આ બધું સ્ક્રિપ્ટેડ છે, એટલે કે નવનીતભાઈ જે વાતો કરી રહ્યા છે કોઈના દોરી સંચારથી કરી રહ્યા છે. કારણ કે એ જે વિડીયો સામે આવ્યા, અલગ અલગ વિડીયો એમણે વાયરલ કર્યા, જેમાં પહેલા વિડીયોમાં એ જયરાજ આહિર કે માયાભાઈ આહિર કોઈનું નામ લેતા નથી, પણ થોડા સમય પછી એમણે જે બીજો વિડીયો બનાવ્યો તો એમાં એ જાણી જોઈને જયરાજ આહિરનું નામ ફસાવવા માંગે છે એવો દાવો પણ થયો છે. એટલે કે બંનેના પોતપોતાના વર્ઝન છે. એક બાજુ નવનીતભાઈ એ દાવો કરી રહ્યા છે કે મારી પર મને માર મારવામાં આવ્યો છે, જયરાજ આહિર કહી રહ્યા છે કે મારે નવનીતભાઈ સાથે કોઈ લેવા દેવા નથી. એની સાથે સાથે પોલીસની જે થિયરી છે, પોલીસે પણ આમાં કહ્યું કે જે નાજુભાઈ અને નવનીતભાઈ આ બંનેનો પોતાનો વ્યક્તિગત મામલો છે. કારણ કે નવનીતભાઈએ અગાઉ બાતમી આપેલી હતી, એનો ખાર રાખીને એમની સાથે મારામારી કરી. અન્ય જે 8 આરોપી છે એ આરોપીમાંથી પણ કેટલાક એવા છે જે માટી કામના બિઝનેસ સાથે સંકળાયેલા છે, એનો ખાર પણ રાખવામાં આવ્યો છે. એટલે નવનીતભાઈ સાથે મારામારી થઈ હશે કે પોલીસ પણ એ જ થિયરીમાં છે. પણ હવે જ્યારે એમાં કોળી સમાજના આગેવાન, જ્યારે કોળી સમાજના પ્રદેશ પ્રમુખ છે હીરાભાઈ સોલંકી, એ જ્યારે મેદાન આવી ગયા, હવે આ વિવાદ ઓર વધવાનો છે નક્કી થઈ ગયું. કારણ કે એમણે તો આ આખો મામલો મુખ્યમંત્રી સુધી લઈ જવાની પણ વાત કરી નાખી છે. એમણે કહ્યું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ બાબતે રજૂઆત કરીશું. ને ત્યાં સુધી કહી દીધું કે અમે ગાંધીનગર પહોંચીએ પહેલા પીઆઈની બદલી થઈ જવી જોઈએ, કે હવે આ રાજકારણમાં પીઆઈનો ભોગ લેવાનો છે એ વાત નક્કી છે. પોલીસે કાર્યવાહી કરી, કારણ કે હમણાં જ જે 8 આરોપીઓ છે એમનું રિકન્સ્ટ્રક્શન, એમનો બધાનો વરઘોડો નીકળવાનો છે. જે માંગ થતી હતી કે ભાઈ તમામને વરઘોડો કાઢો, એ તમામનું રિકન્સ્ટ્રક્શન પણ થશે. પણ આમાં દાવો થઈ રહ્યો છે, જે ત્યાંથી ગઈકાલે પણ આપણે જે કિશન મેર છે એમને સંભળાવ્યા હતા, એમણે કહ્યું કે ભાઈ આમાં ખોટું થયું છે, સત્ય બહાર નથી આવી રહ્યું. પોલીસ પોતાની થિયરી પણ અલગ છે, પણ જે રીતે અહીંયાથી હીરા સોલંકીએ નિવેદન આપ્યું છે કે આમાં પોલીસની હીરાભાઈ સોલંકીના શબ્દો હું કહી રહ્યું છું, એમનું કહેવું છે કે પોલીસના જે નિવેદન છે એની સાથે અમે સહમત નથી, એવું તેમના તરફથી કહેવામાં આવ્યું. એટલે કે હજુ પણ આ બાબતે કોઈ ખુલાસા થઈ શકે છે. જ્યારે ગાંધીનગર પહોંચે છે ત્યારબાદ શું થાય છે જોવાનું છે. ને હવે આ આખા પ્રકરણ બાદ હીરાભાઈ સોલંકીએ પણ નિવેદન આપ્યું. એમણે ક્યાંય માયાભાઈ આહિર કે જયરાજ આહિરનું નામ લીધું નથી, પણ આડકતરી રીતે કીધું છે કે ભાઈ સમાજ સાથે જો ખોટું થશે તો સાંખી નહીં લેવાય. સાથે સાથે એમણે એમ પણ કહ્યું કે મોટા ભાઈ પરસોત્તમ સોલંકીને પણ મળવાના છે. હવે એમના તરફથી શું સ્ટેટમેન્ટ આવે છે એ જોવાનું રહેશે. ને પોલીસની તપાસમાં આગળ કઈ બહાર આવે છે કે કેમ એના પર પણ નજર છે. આપણી સાથે સહયોગી કૃણાલ પણ જોડાયેલા છે. કૃણાલ, આજે ત્યાં શું મંજર જોવા મળ્યો? એક તો પહેલા નવનીતભાઈ સાથે પણ આપની વાતચીત થઈ હતી અને હીરા સોલંકી પણ નવનીતભાઈને મળ્યા હતા. શું સંવાદ થયો? ત્યાંથી હવે શું ડિમાન્ડ ઉઠી છે? બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો જે પ્રમાણે ગુજરાતની કહી શકાય કે આ જે ઘટના છે બગદાણાની, તે ઘટનામાં ચોક્કસથી હવે કોળી સમાજ છે તે ચોક્કસથી સામે આવ્યો છે. આજે 11 કલાકે કોળી પ્રદેશ નેતા હીરાભાઈ સોલંકી છે તે પીડિત નવનીતભાઈ છે તેઓને સાંત્વના માટે પહોંચ્યા હતા અને ત્યાં પહોંચતાની સાથે જ સમગ્ર સમાજના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, તમામ જે લોકો હતા, તળાજાના ધારાસભ્ય હતા, મહુવાના ધારાસભ્ય હતા, અને સાથે કહી શકાય કે હીરાભાઈ સોલંકી કે જે પોતે સમાજ માટે જે છે તે અહીંયા સુધી પહોંચ્યા હતા. નવનીતભાઈ જે પીડિત છે તે પીડિતની જે છે તે મુલાકાત કરી હતી. પીડિત સાથે એના સંવાદમાં ચોક્કસથી જે હીરાભાઈ છે તેઓએ ચોક્કસથી કહ્યું હતું કે જે પ્રમાણે આ ઘટના બની છે તે ઘટનાથી તરત અહીંયા પહોંચ્યો છું, સાંત્વના માટે પહોંચ્યો છું, ન્યાય માટે પહોંચ્યો છું, કાંઈ પણ જરૂરિયાત હોય તો એની ટાઈમ સમાજ ઊભો છે તે પ્રકારે સાંત્વના આપી હતી. સાથે જે આ કૃત્ય થયું છે
આ જે આવારા તત્વો દ્વારા જે નવનીતભાઈ જે છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, તમામ જે લોકો છે તે લોકો ની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ જે છે તે પણ કરનાર છે. તે પ્રકારની વાત છે તે નવનીતભાઈ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ ચોક્કસથી સમાજના જે લોકો હતા તેઓને બહાર સંબોધીને હીરાભાઈએ કહ્યું હતું કે આ સમાજમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ને તેને લઈને બે ફાક હીરાભાઈ છે તે સામે આવતા હોય છે, અને તે જ પ્રકારે આજે હું અહીંયા પહોંચ્યો છું તે પ્રકારની વાત છે તે કરી હતી. સમાજના કોઈ પણ દીકરા ઉપર અથવા તો દીકરી ઉપર કોઈ પણ પ્રકારના આ પ્રકારના જે કૃત્યો થતા હોય તો તેની માટે સમાજ અથવા તો સમાજના આગેવાનો સાખી નહીં લે તે પ્રકારની પણ બાહેંધરી આપી હતી. આ સમગ્ર ઘટના છે તે ઘટનાની તટસ્થ તપાસ માટે સોમવારના રોજ કોળી સમાજના તમામ ધારાસભ્યો અને એમના મોટા ભાઈ એટલે કે પરસોત્તમભાઈ સોલંકી છે, તમામ જે આગેવાનો છે કોળી સમાજના તમામ આગેવાનો સહિત સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે તેઓને મળનાર છે. તે પહેલા પણ જે મળે તે પહેલા ચોક્કસથી હીરાભાઈએ તેમના નિવેદનમાં એવું પણ કહ્યું કે જે પ્રમાણે સોમવારે મળવા જાય તે પૂર્વે જે પીઆઈ છે તે પીઆઈએ ખોટી રીતના જે નિવેદન નોંધ્યું છે તો એની બદલી અમે ગાંધીનગર પહોંચે તે પહેલા થાય તે પ્રકારનો હુંકાર પણ ભર્યો હતો. સાથે તટસ્થ ભાગરૂપે આ જે નવનીતભાઈ છે તે નવનીતભાઈનું નિવેદન લેવામાં આવે તે પ્રકારની માંગ સાથે હીરાભાઈ સોલંકીએ નવનીતભાઈ અને સમાજના જે લોકો છે તે લોકોએ નવનીતભાઈને ચોક્કસથી અહીંયા સાંત્વના આપી. વિક્રમ. બિલકુલ આભાર કૃણાલ, તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો હવે આખો આ મોરચો છે એ ગાંધીનગર પહોંચવાનો છે. તમામ ધારાસભ્યો ત્યાં ગાંધીનગરમાં રજૂઆત કરશે અને પીઆઈની બદલી થઈ જાય પહેલી ડિમાન્ડ તો આ મૂકવામાં આવી છે, કારણ કે યોગ્ય રીતે ફરિયાદ નોંધવામાં નથી આવી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હવે પોલીસ તરફથી આગળ આ કેસમાં શું કરવામાં આવે છે, રાજકીય રીતે પણ કેવો ગરમાવો આવ્યો છે, કારણ કે રાજકારણ પણ આમાં ભળી ગયું છે, સમાજકારણ પણ ચાલી રહ્યું છે. એમાં કોને ફાયદો કોને નુકસાન થાય છે જોવાનું રહેશે. પણ એક વાત નક્કી છે કે આ તમામની પાછળ પડદા પાછળ કોઈક રાજનીતિ તો રમવામાં આવી રહી છે એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ, કારણ કે રાજકારણ સાથે પણ જોડાયેલો આ મુદ્દો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જયરાજ આહિર એ ચૂંટણી લડે એવા એમણે ક્યારે નથી કહ્યું, પણ એમના સમર્થકોને બ્રિજરાજ દાન ગઢવી તો સ્ટેજ પર કહી ચૂક્યા છે. માયાભાઈ આહિર પણ કટાક્ષમાં આવી વાત, ઘણા બધા લોકોએ ટિકિટની વાત કરી હતી. એમણે કહ્યું મને ટિકિટ જોઈતી નથી, લોકોનો પ્રેમ મારી ટિકિટ છે. પણ તમે જુઓ છો કે રાજનીતિમાં હા કહેવામાં આવે તો ના હોય છે, ના કહેવામાં આવે તો હા હોય છે. હવે જોવાનું રહેશે કે આ બગદાણા પ્રકરણમાં એક ફક્ત મેનેજિંગ ટ્રસ્ટનો ઉપયોગ કરવો અને વાત ક્યાં સુધી પહોંચી શકે તમે જુઓ. હવે જોવાનું રહેશે કે હવે પોલીસ શું કરે છે, સમાજ તરફથી, કોળી સમાજ તરફથી શું કહેવામાં આવે છે. માયાભાઈ આહિર હવે આ સમગ્ર બાબતે સામે આવે છે ફરી એકવાર કેમ, એ પણ એના પર નજર રહેશે. દીપિકા. જી બિલકુલ આભાર વિકાસ, વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે હવે આ સમગ્ર માફી પ્રકરણમાં તટસ્થ તપાસ થશે તો અનેક ખુલાસાઓ થઈ શકે છે.